તન્મિયા, બેટા, હું અને તારી મમ્મી વડોદરા જવાના છીએ. તારે આવું છે? સંજયભાઈએ દીકરીને પૂછ્યું. આવું પૂછવાનું કારણ એ હતું કે તન્મિયા કોલેજના છેલ્લા વર્ષમાં ભણતી હતી અને કોલેજમાં LR લેડીઝ રિપ્રેઝેન્ટેટિવ હતી, એટલે એના માથે ઘણી બધી જવાબદારીઓ રહેતી હતી. એના મમ્મી પપ્પા કંઈ બહાર ગામ જતા હતા તો તન્મિયા એટલા દિવસ પૂરતી ગર્લ્સ હોસ્ટેલમાં રહેવા માટે ચાલી જતી હતી. પણ વડોદરાનું નામ સાંભળ્યું કે તરત જ તન્મિયા ઉછળી પડી. વાવ, તમે ફોઈના ઘરે જઈ રહ્યા છો તો મારે પણ આવવું છે. ફોઈ ઇઝ માય ફેવરિટ. પણ અમે ત્યાં એક અઠવાડિયું રોકાવાના છીએ. આટલા બધા દિવસ તને રજા મળશે? ભણવાનું જાય ભાડમાં. મીના ફોઈને ત્યાં જવાનું હોય તો હું એક આખું વરસ ડ્રોપ કરવા પણ તૈયાર છું. સંજયભાઈ સલગાવકર પુણેમાં રહેતા હતા. એમની બહેન સંધ્યાબહેન વડોદરાના મરાઠી પરિવારમાં પરણાવેલી હતી. એમને ત્યાં જવા આવવાના કારણે સંજયભાઈ, વિધાબહેન, તન્મિયા પણ ગુજરાતીમાં વાતચીત કરતા શીખી ગયા હતા. તન્મિયા તો નાની હતી ત્યારે સળંગ 2 વર્ષ ફોઈના ઘરે જ રહી હતી. એટલે જ એને ફોઈની સાથે અને વડોદરાની સાથે ખાસ લગાવ થઈ ગયો હતો. સલગાવકર ફેમિલી ટ્રેનમાં બેસીને વડોદરા આવી પહોંચ્યું. જોશી પરિવારે એમનું હૃદયપૂર્વક સ્વાગત કર્યું. તન્મિયા તો સીધી રસોડામાં જઈને તપાસવા લાગી કે ફોઈએ એને ખૂબ ભાવતી વેડમી બનાવી છે કે નહીં. એક દિવસ તો વાતોમાં પસાર થઈ ગયો. બીજા દિવસે ફોઈની દીકરી સુહાગિનીને કહ્યું, દીદી, શોપિંગ માટે જવું છે. તન્મિયાએ મોં મચકોડ્યું. અમારા પુણેમાં બધું મળે છે. તમારા વડોદરામાં પુણેની જેવા શોપિંગ મોલ્સ થોડા હોય. તમે ચાલો તો ખરા મારી સાથે. અમારું વડોદરા ભલે પુણે કરતાં નાનું હોય પણ ક્વોલિટીમાં કાંઈ પાછું પડે તેવું નથી. કંઈ નહીં ગમે તો ચક્કર મારીને પાછા. બંને કજિન્સ નીકળી પડી. તન્મિયા સહેજ ભીનેવાન હતી પણ પુણેમાં રહેતી હોવાના કારણે સ્માર્ટ હતી. એની સપ્રમાણ કાયા, એની ડ્રેસિંગ સેન્સ અને એનો આત્મવિશ્વાસ એને લાખોમાં અલગ તારવી દેતો હતો. તન્મિયાએ શોપિંગ મોલમાં ફરીને બધું જોયું. પછી એણે 2 ડ્રેસીસ ખરીદ્યા. કેરી બેગમાં લઈને કિંમત ચૂકવીને એક ગ્લાસ ડોરમાંથી બહાર નીકળી રહી હતી. બરાબર તે જ સમયે એક યુવાન બહારથી અંદર પ્રવેશી રહ્યો હતો. બંને અથડાઈ ગયા. તન્મિયાના હાથમાંથી પ્લાસ્ટિકની કેરી બેગ સરકીને જમીન પર પડી ગઈ. સામાન્ય સંજોગોમાં આવું થાય ત્યારે કોઈ પણ યુવતી જો એ ખૂબસૂરત હોય તો ખાસ એના મુખમાંથી આવા શબ્દો નીકળી પડે, દેખાતું નથી, જોઈને ચાલતા હો તો શું જાય છે. પણ તન્મિયાનું દુનિયાનું એક્સપોઝર સામાન્ય છોકરીઓ કરતાં વધારે સારું હતું. એ સમજી શકી કે આ ઘટનામાં ન એની ભૂલ હતી ન સામેવાળા યુવાનનો કોઈ વાંક હતો. એ સહજ રીતે નીચે નમીને પ્લાસ્ટિક બેગ ઉંચકી લેવા જતી હતી પણ એ પહેલાં જ પેલા જુવાને કામ પતાવી દીધું. ચપળતાપૂર્વક એણે બેગ ઉઠાવીને તન્મિયાના હાથમાં મૂકી દીધી. પછી એ મરાઠીમાં બોલી ગયો, સોરી, તુમ્હારા લાગલે તર નહીં ના હું દિલગીર છું. તમને વાગ્યું તો નથી ને? તન્મિયાથી પણ મરાઠીમાં જ જવાબ અપાઈ ગયો, નહીં યા તુમ્યા દોષ નહીં. તર ધડત રાહત ના, આમાં તમારો વાંક નથી. આવું તો થાય. પછી બંને હસી પડ્યા. યુવાને કહ્યું, મી મુંબઈચા આહે, હું પુણેચી આહે. તન્મિયાએ જવાબ આપ્યો, મી તથાગત તલવલકર. તન્મિયા, સલગાવકર, હું મારી ફોઈના ઘરે આવી છું. હું મારા કાકાના ઘરે આવ્યો છું. ઇનફેક્ટ આ ડોર કાચનું છે એટલે તમે મને દેખાઈ જવા જોઈતા હતા પણ મારા દિમાગમાં કિશોરી આમોનકરનું એક ભજન રમી રહ્યું હતું. એમાં હું છતી
આંખે તમને જોઈ ન શક્યો. અરે વાહ, તમને કિશોરી આમને કરને સાંભળવા ગમે છે? હા, તમને મારા પપ્પા પુણેમાં શાસ્ત્રીય સંગીતના ક્લાસીસ ચલાવે છે. શાસ્ત્રીય સંગીત મારા લોહીમાં વસેલું છે. બંને જણા ખાસ્સી વાર સુધી ત્યાં જ ઊભા રહ્યા અને સંગીતની ચર્ચા કરતા રહ્યા. સુહાસિની બાજુમાં જ મૂક પ્રેક્ષક અને શ્રોતા બનીને ઊભેલી હતી, પણ એ નાની હોવા છતાં ઘણું બધું સમજી રહી હતી. એને એ પણ સમજાઈ રહ્યું હતું કે બંનેને ફરીથી મળવાનું મન હોવા છતાં અને બેયના હાથમાં મોબાઈલ ફોન હોવા છતાં સંકોચવશ નંબર માંગવાની કોઈ પહેલ કરતું ન હતું. અંતે છૂટા પડવું જ પડ્યું. બે સાવ અજાણી વ્યક્તિઓ આખરે ક્યાં સુધી આવી જાહેર જગ્યા પર ઊભી રહીને વાતો કરતી રહે? યે તેમી ચાલો ત્યારે જઉં છું ની આપ-લે સાથે બંને છૂટા પડ્યા. માંડ 5-10 ડગલા આગળ વધ્યા હશે એટલામાં સુહાસિનીએ કહ્યું, દીદી, 1 મિનિટ ઊભા રહેશો? મેં યુ ગઈ ઓર યુ વાપસ આઈ. બટક બોલી સુહાસિની દોડીને શોપિંગ સેન્ટરમાં ચાલી ગઈ. તથાગતની પાસે પહોંચી ગઈ અને 1 જ મિનિટમાં પાછી આવી ગઈ. તન્મયાએ પૂછ્યું, તું એની સાથે શું વાત કરી આવી? કંઈ ખાસ નહીં. હું એમને એટલું કહેવા માટે ગઈ હતી કે મને પણ ભીમસેન જોશી ગમે છે. એનો ચહેરો ચાંદી ફૂંકી આપતો હતો કે સુહાસિની જુઠ્ઠું બોલતી હતી. 2 દિવસ પછી સવારે તન્મયા સ્નાન કરવા માટે બાથરૂમમાં ગઈ હતી ત્યારે ઘરના વડીલો ગંભીર ચર્ચા કરતા હતા. સંધ્યા ફોઈએ વાત કાઢી, સંજયભાઈ, તનુ માટે હવે છોકરો શોધો. એનું રૂપ તો એના શરીરમાં સમાતું નથી. બહેન, કોઈ છોકરો આંખમાં વસતો નથી. તારા ધ્યાનમાં હોય તો બતાવ. બાજુમાં જ હાજર સુહાસિનીએ ટહુકો કર્યો, એક સરસ છોકરો મળી ગયો છે. મરાઠી જ છે. મુંબઈમાં રહે છે. સુખી અને સંસ્કારી છે. દીદીના દિલમાં પણ વસી ગયો છે. એણે પૂરી ઘટના કહી સંભળાવી. અરે પણ એવું હતું તો તનુએ એનો કોન્ટેક્ટ નંબર તો લઈ લેવો હતો. સંજયભાઈ અકળાઈ ઉઠ્યા. આજની પેઢીમાં એટલીય અક્કલ નથી હોતી કે મામા એવું ન બોલશો. હું આજની પેઢીની જ છું. દીદી ભલે ચૂકી ગયા પણ મેં તથાગતનો અને એના કાકાનો એમ બંને નંબરો લઈ લીધા છે. લો, વાત કરી લો. તરત જ સંધ્યા ફોઈના પતિએ તથાગતના કાકાનો ફોન લગાડ્યો. બંને મરાઠીઓ અને વડોદરામાં જ રહેતા હતા એટલે તરત જ ઓળખી ગયા. બધું ગોઠવાઈ ગયું. આજે તન્મયા અને તથાગત પતિ પત્ની છે. વિચારું છું કે જિંદગી એ માત્ર અકસ્માત જ હોય છે. જો એ બંને ન અથડાયા હોત તો